વિચરણ કરી રહ્યા હતા અને એમના હારે એક રત્નાકર કરીને એમના ભત્રીજા જ હતા. એમના મનમાં એવો વિચાર આવ્યો કે આમ તો કુટુંબના નાતે કાકા થતા પણ ગુરુ થઈ ગયા હતા, પણ કે મને જોઈ એટલું સમજાણું નહીં. કે આવો મનમાં વિચાર આવ્યો અને સદગુરુ તો એવા છે, તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તની ચોરી, અવિનાશી થી નદી અજાણ્યું જેના હાથમાં છે આ જીવનની દોરી. ભગવાન બુદ્ધને ખબર પડી હતી, વિચાર આવ્યો, ત્યાંથી પસાર થતા હતા એટલે આમ પાણી પીવું છે. એમના આ રત્નાકર ને કે પાણી ભરી આવો, અને પાણી એક જ જગ્યાએ હતું. બે હાલી નીકળ્યા હતા, ત્યાં ગાડું હોવાનું નીકળ્યું હતું. રત્નાકર ને કે ત્યાંથી પાણી ભરી આવો. ત્યાં ગયા હતા, પાણી ડોળાઈ ગયેલું હતું. એ કે બાપુ બીજી દિશામાં જ ભરી આવું, તો કે ના, ત્યાંથી ને જ ભરી આવે. અને ત્યાં જ્યાં હતા પાણી તો ડોળું હતું, ફરીને મોકલ્યા, ત્યાંથી ને જ ભરી આવી. કે એટલે જ્યાં એટલે પાણી થોડુંક પાછું બીજી વખત જ્યાં આશરું છૂતું એટલે પાછા ઘડીક જ્ઞાન ન્યા બેઠા એટલે પછી હાવ આશરું થઈ ગયું એટલે ભર્યું. પણ આપણે આ ખરેખર જે આપણા ભીતરના ભાવ પ્રગટ થતા આ ઉછાળા જો બંધ કરશે તો દહીં જામશે, નક્કી તો ફેદર થઈ જાય છે. અને આ જગતમાં કોઈ અજ્ઞાની નથી. આપણે જો આત્મા પરમાત્મા સુધીની વાત જાણતા હોય તો હજી આ ડબ્બામાં આના ડબ્બામાં કેટલો લોટ છે ને આ ક્યાં જોવાની જરૂર છે. એટલે એના રોટાનું કઈક કરી ખાતો હોય છે. પણ ઠીક છે, આ ખરેખર મનુષ્ય અવતારની જો આ થઈ જાય પ્રભુ ભજન તો આ એક સાર્થકતા છે. બીજું આપણે સમજવી છીએ કે અજર અમર ને અવિનાશી છે આત્મા. પણ એ ક્યારે કે ખરેખર આપણે જો એ પ્રમાણેના બની જઈશું તો નકર આપણે આત્માને કાંઈ એક નથી એવું કે છે, અને છે પણ નહીં, અને પાછો છે એનાથી જ હાલે છે, એના વડે જ હાલે છે. પણ જો એના અનુરૂપ થાય તો પણ અનુરૂપ ક્યારે થઈ શકાય? ખરેખર જો આપણા ભીતરના ભાવ જે છે કે પેલો તો મનુષ્યનો ધર્મ હું મનુષ્ય માત્ર ભૂલને પાત્ર તો હોય જ, પણ ક્ષમા આપવી, આધીનતા, દયા, ભાવ આ બધો મનુષ્યનો ધર્મ છે. અને એ ધર્મ બજાવતા ખરેખર જો આપણે આ જીવન પ્રભુ ગુણ ગાતા ગાતા સાર્થક બની જાય તો એ સારું છે. બાકી તો અવતાર તો બધાય મનુષ્યના જ છે. આપણે હમણાં કીધું કે એકમાં સુગંધ આવે ને એકમાં દુર્ગંધ આવે. આનું કારણ શું? કોઈને જવાબ દેવો હોય તો દઈ દો ને, હું પછી હું દઈ દઉં. જો રૂખડ મહારાજ તમે બહુ કહો છે. એકમાં હરિગુણ રામ રામ કરતો હોય અને એક અપશબ્દ બોલતો હોય. આનું કારણ હું? આત્મા તો એક છે. હા, કર્મની આ સાધન એવું બનાવી નાખ્યું છે. ખરેખર ક્યાંય બગીચા નીચેથી નીકળો તો સરસ મજાની તમને સુગંધ આવે, આ નક્કી છે, આપણાને ગમે. અને ક્યાંય કોઈ ઉપરવાસ કોઈ ઢોર ઢાકર મરી ગયું હોય તો દુર્ગંધ આવે છે ને. બાકી તો આપણે સમજવી છીએ બધાયમાં એક છે, આ એક જ પાવર છે. આને 80 માં ચાલુ કરો તો ઠંડી હવા આવે, અને એની સાપ અવળી પાડો તો પછી ગરમે આવે. જો ત્યારે મેળી ન હોય ત્યારે ગરમ હવા, નાના સાપ બદલાવી પડે હો ખરેખર. અને આપણે તો એ બધા જાણે છે કે એક જ પાવર છે, બધાયમાં કામ આપે છે. આ નક્કી છે, પણ જેવું ઠામ એવું એનું કામ છે. હા, તો આપણે એવું ઠામ બનવી કે જગતને ઠંડક આપે અને સુગંધ આપે. ખરેખર આ ઠામ એવું બનાવી નાખવાનું છે. એટલા માટે આ ભજન સત્સંગ અવારનવાર આ સંતો પુરુષાર્થ કરે છે. પણ જો આ સમજાઈ જાય તો જીવન ઘણું સારું છે, અને નકે પાછું નઠારું એ છે. આ માણસ નડે છે માનવીને, પાછો મોટો થયા પછી સાવી મળી જાય ને ગુના કરવાની કે જ્ઞાની થયા પછી રસ્તો કાઢી લે છે. અને જ્ઞાની નો ગમો જેમ મારે હમો. હા,
સરસ મજાનો આજનો કાર્યક્રમ હજી સાંભળવાના હશે બધાને. તો અગાઉ ટાઈમ આપ્યો હતો એટલે મને એમ લાગે થઈ ગયો હશે. તો અહીંથી હું મારા શબ્દને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની જય.